તાંદલજા વિસ્તાર આખો ખાડામાં છે। તાંદલજામાં જ્યાં જુઓ ત્યાં ખાડાઓનું સામ્રાજ્ય છે। ઠેર ઠેર ખાડાઓથી વાહન ચાલકોને હાલાકી પડી રહી છે। એમ્બ્યુલન્સ પર ઉબડ-ખાબડ રસ્તા પરથી પસાર થવું પડે છે। એમ્બ્યુલન્સને લઘુમતી વિસ્તાર હોવાથી પક્ષપાતનો આરોપ લાગ્યો છે। નિરાકરણ ન આવે તો અધિકારીઓને સ્થાનિકો દ્વારા ચીમકી આપવામાં આવી છે। અધિકારીઓને એસી કેબિનમાં નહીં બેસવા દઈએ તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે। વડોદરાનો તાંદલજા વિસ્તાર જાણે ખાડામાં હોય તેવું લાગી રહ્યું છે। વડોદરા શહેરનો તાંદલજા વિસ્તાર, અહીંયાના સ્થાનિકો કાયમ પક્ષપાતનો આરોપ લગાવે છે। મુસ્લિમ બહુમતી ધરાવતો આ વિસ્તાર છે ને અહીંયા રોડ રસ્તા દરેક ચોમાસું હોય કે ન હોય એના રોડ રસ્તા બિસ્માર જ હોય છે ને હવે એકવાર જે રીતે 2 મહિનામાં 3 વખત પૂર આવ્યું વડોદરા શહેરમાં ને ત્યારબાદ ફરી એકવાર આજે રોડ રસ્તા ધોવાયેલા હતા તે વધુને વધુ ધોવાઈ ગયા છે। અહીંયા ખાડા પડી ગયા છે તો અહીંયા જે પુરાણ છે તે પણ યોગ્ય રીતે નથી કરવામાં આવ્યું અને અહીંયા વરસાદ પડે પાણી ભરાય તો અકસ્માત થાય તે માટે ફક્ત લાકડી અને તેની ઉપર આ એક થેલી પ્લાસ્ટિકની નાખવામાં આવી છે કારણ કે અકસ્માત નહીં વારી શકાય પરંતુ જે કામગીરી સ્માર્ટ સિટી વડોદરામાં કરવી જોઈએ તે અહીંયા જોવા નથી મળતી। લગભગ 2-2 ફૂટ ઊંડા ખાડા અહીંયા જોવા મળે છે અને આખું તાંદલજા વિસ્તાર જાણે ખાડામાં હોય તે પ્રકારની પરિસ્થિતિ છે। અહીંયા અશફાકભાઈ, અહીંના સ્થાનિકો કાયમ પક્ષપાતના આરોપ લગાવે છે એ ક્યાંક આ રોડ પરથી પુરવાર પણ થઈ રહ્યું છે, શું કહેશે? પક્ષપાતના આરોપ નથી લગાવતા, આ પક્ષપાત થઈ રહ્યું છે એના જીવતા જાગતા ઉદાહરણ અહીંયા તમારી સમક્ષ છે। તમે રોડ રસ્તા બનાવવાની કામગીરીના બજેટો ચેક કરો, એ બજેટની અંદર દેખાશે કે તમને સનફાર્મા રોડ ઉપર કેટલા રૂપિયા ખર્ચ થયા, કેટલા સમયમાં ખર્ચ થયા, વાસના રોડ ઉપર કેટલા રૂપિયા ખર્ચ થયા, કેટલા સમયમાં ખર્ચ થયા અને તાંદલજા રોડ ઉપર કેટલા રૂપિયા રોડ રસ્તા માટે ખર્ચ થયા અને કેટલા સમયમાં ખર્ચ થયા। એટલે એ પક્ષપાત નથી, એક સત્ય હકીકતો અમે તો બયાન કરીએ છીએ કે ભાઈ આવું કેમ રાખવામાં આવે છે। ક્યારે વ્યક્તિ આવો તમે શું કરવા એવો મોકો આપો છો કે કોઈક વ્યક્તિ એવું કહે કે ભાઈ અમારી સાથે પક્ષપાત થાય। એટલે કોર્પોરેશન તમામ લોકો વેરા ભરે છે, વાસના રોડના લોકો પણ વેરા ભરે છે ને તાંદલજા રોડના લોકો પણ વેરા ભરે છે। તો જ્યારે તમે બજેટની ફાળવણી કરતા હોય ને કામગીરી કરવાની વાત કરતા હોય તો કામગીરી બાબતે સ્માર્ટ સિટી વડોદરાનો ભાગ તાંદલજા પણ છે ને સ્માર્ટ સિટી વડોદરાનો ભાગ વાસના રોડ ઉપર છે। એટલે કોઈ પણ એક વિસ્તાર કે કોઈ પણ એક એરિયા પછાત રહેશે અથવા રોડ રસ્તા ખરાબ હશે તો સ્માર્ટ સિટીના તમારા જે રેન્કિંગ દેશ ખાતેના થાય છે એમાં આખા શહેરનું નામ ખરાબ થાય છે।